સરસ્વતી તાલુકાના મેસર ગામે રહેતા દિલીપભાઈ પંચાલ શ્વાનના બચ્ચાને બાળકની જેમ પાળીને મોટું કરી રહ્યા છે. તેવા સમયે આ શ્વાનના બચ્ચાને પારાનો વાયરસ રોગ થયો છે. સરસ્વતી તાલુકાના મેસર ગામે શ્વાનના બચ્ચાને પારાનો રોગ થતા તેને સારવાર અર્થે પાટણ લઈ જવામાં આવ્યું હતું. મેસર ગામે શ્વાનના બચ્ચાને વાયરસ ચાલી રહ્યો છે, જેના કારણે ઉલટી થતી હતી અને 2 દિવસથી ખાવાનું પણ બંધ હતું. રોગ લાગુ પડતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલને ફોન કરતા તાત્કાલિક આવીને આ શ્વાનના બચ્ચાને પાટણમાં અબોલ ટ્રસ્ટ જીવદયા પ્રેમી રાજુભાઈ રાવળ પાસે લઈ જઈને આ વાયરસની રસીના 2 ડોઝ આપ્યા હતા. ત્યારબાદ આ શ્વાનનું બચ્ચું સારવાર મળતા ચાલતું થયું હતું અને સરસ્વતી તાલુકાના મેસર ગામે દિલીપભાઈ પંચાલે પ્રવીણભાઈને જાણ કરતા પ્રવીણભાઈ પંચાલ પાટણના જીવદયા પ્રેમી રાજુભાઈ રાવળને ત્યાં શ્વાનના બચ્ચાને પાટણ લાવી ટ્રીટમેન્ટ કરાવીને શ્વાનને પાટણ અબુલ જીવદયા પ્રેમી રાજુભાઈ રાવળના ત્યાં લઈ જતા આજ શ્વાનના બચ્ચાને નવી જિંદગી આપવામાં આવી હતી. જે કેસ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ પાટણ. આખા તાલુકામાં જિલ્લામાં અત્યારે લગભગ ઉત્તર ગુજરાતમાં આ પારોની તકલીફ ચાલુ જ છે કૂતરાઓને. એટલે અમુક બિસ્કિટ છે, પાર્લેજી બિસ્કિટ છે, પછી દૂધ છે. દૂધ નહીં આપવાનું, દૂધ તો બને તો સુધી તો ફ્રીજમાં પેકિંગ વાળું આપો. કદાચ તમારે ક્યાંય દૂધનું હોય ને એનું આપો, ગાય બકરી ભેંસનું પણ ઘરનું હોય તો જ. બાકી દુકાનમાંથી પાર્લરમાંથી તમે લાવો એ દૂધ તો આપવાનું જ નહીં. છાશ આપો, દહીં આપો અને આઈસ્ક્રીમ આપો. આ તકલીફ વાળાને તમે આપશો તો જલ્દી ના એને ટેમિના આવી જશે. અત્યારે આપણે પહેલા કહેવાતો તો મયડો, બસ એ જ તકલીફ કહેવાય યાર. એ તો આપણે નામ બદલ્યું છે પારો. પારો ઓકે. બાકી એનું અમુક તમે આટલું સાચો ને એને 2-3 દૂધથી તાજું ન થાય. દૂધથી વધારે એના કબજિયાતની અસર અને અંદર કોઈ ટક જ નહીં. બગાડ થાય, ઉપર વધારાનો બગાડ થઈ જાય. બરોબર. એટલે ખાવાનું કૂતરા 2-3 દિવસ છોડી દેતા હોય તો 3જા દિવસે મરી જાય. આ તમે જાગૃત છો તો એને લઈને ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા, એટલે એની જિંદગી સુધરી જાય. બાકી બચારો ગામમાં રખડતો હોય એવું હોય તો મરી જાય. અને પબ્લિક તો કોઈ ધ્યાન દોરવાની નહીં, કોક જ દોરતા હોય છે. કઈ દયાળુ હોય આ બાબતમાં. અને હું એના ઉપર ગર્વ કરું છું કે નહીં, તમે કોઈ લઈને આવો ને એને હું ખરેખર કે માનું છું કે નહીં, કુદરત એનો બદલો તમને આપશે. સાચી વાત. એના હોમાં જો શ્વાન હોમાં તમે થોડી ધ્યાન દોરશો, કોઈ બી અબોલ જીવ હોય એના હોમાં તમે થોડું ધ્યાન દોરશો તો એનો બદલો કુદરત તમને આપ્યા વગર નહીં. દોરવું જરૂરી છે. આપણે જે અનાજ ખાઈએ છીએ, આ રોટલી ખાઈએ છીએ ને, તેલ ચોપડી ઘી ચોપડી, એ એની જગ્યાએ તમે રોટલી આ બદલીમાં તમને નથી કહેતો કે ઘણા હોય કોઈ ગમે તે હોય, છૂટા ધોકા ચોરતા હોય, છૂટા ખાહડા ચોરતા હોય. સાચી વાત. ના કરવું જોઈએ. દત્તાત્રેયનો પ્રિય છે, શિવજીને બહુ વાલો છે અને એને તમારી ઉપર દયા ખાધેલી છે. તમને આ રોટી અનાજ જે કહો છો એને આપેલું છે. તમને એટલું બધું તમારા ઉપર ઉપકાર કરેલો છે, છતાંય તમે પછી તેને છૂટા ધોકા ચોળો, ગેલેરીમાં ન આવવા દો, ઓગણામાં ન ચડવા દો. સાચી વાત. એવું ન કરાય. ના, સાચી વાત. એટલે જેથી કરીને બહુ એવું છે રસ્તામાં વાળો તો તમતાર મને ફોન કરો. તમારાથી થાય એટલી મદદ તમે કરો, મારાથી થશે એટલી હું કરીશ. બરોબર. ગમે તે ટાઈમે આપનો પરિચય ફોન કરવો. આપનો પરિચય? મારું નામ છે રાજુભાઈ રાવળ, RM રાવળ. શ્રી અબોલ જીવસેવા ટ્રસ્ટના પ્રમુખ જ છું હું. બરાબર. આપણી જોડે આખું જિલ્લાનું વન્ય પ્રાણી આવે છે. વિના મૂલ્યે આપણે સેવા આપીએ છીએ અને જે બને આશા શક્તિ પ્રમાણે સેવા કરીએ છીએ. બરાબર. ઓકે.